વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય સરહદ વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલો કરાયો। નલિયા, લકીનાલા અને ભુજ શહેરના આકાશમાં ડ્રોન દેખાયા। અબડાસા વિસ્તારની નાના ધ્રુફી ગામમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું છે, ત્યારે ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યું છે। ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે। વહેલી સવારે આવેલા 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા। ભુજના મિલિટરી ઇન્સ્ટોલેશન આસપાસ સુરક્ષા વધારાઈ છે। સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર રોકવામાં આવી। ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ છે। પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી અને કચ્છના અમુક જે વિસ્તારો ભુજમાં જે ડ્રોન એટેક કરાયા અને તે હરકતને, નાપાક હરકતને ભારતે નિષ્ફળ બનાવી છે। આપણે એર ડિફેન્સ કે જેને નિષ્ફળ બનાવી છે અને ડ્રોન એટેકને તોડી પડાયા છે અને ડ્રોનનો જે કાટમાળ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ। સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર હાલ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। સુરક્ષા વધારાઈ છે, ખાસ કરી ભુજમાં। કચ્છમાં જે પરિસ્થિતિ છે, બોર્ડર વિસ્તાર છે, ત્યાં સુરક્ષા વધારાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। મોલ છે તેને બંધ કરાવાયા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ ગતિવિધિઓ થઈ રહી છે। ઓપરેશન સિંદૂર બાદ સતત પાકિસ્તાન છે તે પોતાની નાપાક હરકત છે તે કરી રહ્યું છે અને કચ્છના સરહદી વિસ્તારોને પોતાનો ટાર્ગેટ છે તે બનાવી રહ્યું છે। જે રીતના આજે વહેલી સવારે પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારના જે ગામડાઓ છે તેના પર ડ્રોન હુમલાઓ છે તે કરવામાં આવ્યા હતા। અબડાસા વિસ્તારના નાની દુફી ગામે પણ પાકિસ્તાનનું ડ્રોન છે તે જોવા મળ્યું હતું અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તે ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને ભુજ શહેર છે તેની નજીક પણ આ જ પ્રકારે 3 જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા અને ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમ જે ભારતીય સેનાની છે તેમના દ્વારા આ જે 3 ડ્રોન હતા તેને નષ્ટ છે તે કરી દેવામાં આવ્યો છે। ખાવડા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પોલીસ દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એજન્સીઓ છે તેમના દ્વારા જે 3 ડ્રોન તોડવામાં આવ્યા છે તેનો કાટમાળ એકત્ર કરી અને ડ્રોન અંગે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે અને સતત ભારતીય સેના છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે આપતી જોવા મળી રહી છે। ભુજમાં સાયરન વગાડી અને વહેલી સવારે લોકોને સતર્ક છે તે કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરી અને માહિતી છે તે આપવામાં આવી છે કે બિનજરૂરી બહાર ન નીકળો અને ઘરની અંદર રહી અને સાવચેત રહેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। 3 જેટલા જે ડ્રોન ભુજ નજીક જોવા મળ્યા હતા તે 3 ડ્રોનને ભારતીય સેના દ્વારા નષ્ટ છે તે કરવામાં આવ્યું છે। લોકો જે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમને પણ પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે પૂર્વ કચ્છના આદિપુર પાસે પણ ડ્રોન જોવા મળ્યું હતું ને તેને પણ ભારતીય સેના દ્વારા નષ્ટ છે તે કરી દેવામાં આવ્યું છે। સતત જે રીતના આ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવે છે, જે લોકો અહીંથી પસાર થાય છે તેમની પણ ચેકિંગ છે તે કરવામાં આવે છે અને તેમની પાસેથી પણ માહિતીઓ છે તે મેળવવામાં આવી રહી છે। નલિયા અને જખો બંદર છે કે તેને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ત્યાં પણ ડ્રોન છે તે દેખાયા હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સતત આ જ પ્રકારે ભારતીય સેના છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે આપતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ભુજ।